टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરીએ સુરતની એનએસજી કમાન્ડોના ઉતારા પર આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના એક્સલસ બિઝનેસ હબ ખાતે આગ લાગી હતી। બિઝનેસ હબમાં 123 એનએસજી કમાન્ડોનો ઉતારો આપવામાં આવ્યો હતો, ત્યારે 20 થી 25 જવાનોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર અહીંયાથી સામે નથી આવી રહ્યા। જો કે આ કયા કારણોસર લાગી હતી તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। સુરતની આ ઘટના છે। એનએસજી કમાન્ડોના ઉતારા પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો સુરતના એક્સલસ બિઝનેસ હબ ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં અને લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બિઝનેસ હબમાં 123 એનએસજી કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો। સંવાદદાતા બળદેવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરતની આ ઘટના સામે આવી છે, વધુ એક આગ લાગવાની ઘટના, કયા કારણોસર અહીંયા આગ લાગી હતી? જે રીતે સુરતના આજે બમરોલી વિસ્તારની જે ઘટના સામે આવી છે કે જે બમરોલી વિસ્તારની અંદર જે એનએસજી કમાન્ડો જે મોકડ્રીલ માટે સુરત આવ્યા હતા અને ત્યારે અલથાણ જે ભીમરા રોડ ઉપર આવેલી ખાનગી જે એક કોમ્પ્લેક્સ છે તેની અંદર હોટલમાં જે રોકાયા હતા અને ત્યારે મોડી રાત્રે કોમ્પ્લેક્સની અંદર અચાનક જ જે બ્લાસ્ટ થયો હતો અને આશરે 160 જેટલા એનએસજી કમાન્ડો હોટલમાં રોકાયા હતા। ફાયરની ટીમ તાત્કાલિક 10 જેટલી જે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારે 10 લોકો જે ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ફાયર જવાનો પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। હાલમાં જે રીતે માહિતી મળી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી હોવાની જે માહિતી મળી રહી છે, હાલમાં તો ફાયર વિભાગ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે એનએસજી જે કમાન્ડો છે તે ખાનગી હોટલની અંદર રોકાયા હતા અને તે દરમિયાન આ જે ઘટના બની છે તેને લઈને અનેક ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો એનએસજી કમાન્ડોને જે જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો હતો તે જ જગ્યાએ ભીષણ આગ લાગી હતી। સુરતના એક્સલસ બિઝનેસ હબ ખાતેની આ ઘટના।